તો તમારું ડાયાલિસિસ ચાલુ ક્યારે થયું હતું? 2021 માં ચાલુ થયું હતું. 22, 23, 24, 25, 26 એટલે 4-5 વર્ષ સુધી ચાલુ હતું. તો સ્ટાર્ટિંગ કર્યું તમને જ્યારે 2021 માં, ત્યારે ડાયાલિસિસ કેટલી વખત દિવસમાં કરતા? અઠવાડિયામાં 2 જ કરતો. અઠવાડિયામાં 2 વાર. પછી વધ્યું હતું ધીમે ધીમે? વધ્યું, પછી 3 એટલે 1-2 વર્ષ પછી વધ્યું હતું કે કેટલો ટાઈમ પછી વધ્યું? 2 વર્ષ પછી. 2 વર્ષ પછી. તો 2 વર્ષ સુધી તમારે દિવસમાં એટલે અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરતા, અને 2 વર્ષ પછી બધા પ્રોબ્લેમ વધ્યા ને ક્રિએટિનિન ને બધી વધ્યું કે ઈ ટાઈમમાં ક્રિએટિનિન? ક્રિએટિનિન તો પહેલેથી જ છોડો, 14-15 થઈ ગયું એડમિટ થયો ત્યારે. બરાબર. પછી અત્યારે ક્રિએટિનિન 7-8 અત્યારે 6-7-8 છે ને? ખાવ બધું. પેલા કઈ ખાવાની મનાઈ હતી, ડોક્ટર ના પાડતા તો આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. પછી તમારી દવા લીધી 8 મહિના પહેલા, નકર 6% ઉપર મારું બ્લડ નહોતું. પછી આપણી દવા ચાલુ કરી ઈ તો હમણાંથી જ થઈ ને? તો હમણાંથી. તો ત્યાં સુધી લોહીના ટકા કેટલા હતા? 6%. 6% થી ઉપર ગયું નથી ને 2-3 વર્ષ સુધી? નહીં, એટલા મોંઘા ઇન્જેક્શન લીધા 5,000 રૂપિયાના. તો પછી તમે અત્યાર સુધી આ દવા મારી 8 મહિનાથી ચાલુ કરી, હા, ઈ પેલા આ 2-3-4 વર્ષમાં કેટલો ખર્ચો કરી નાખ્યો? દુનિયાભરનો 5-10 લાખે પૂગી ગયો? વધારે. 15-20 લાખ તો 20-25 લાખે પૂગી ગયો. પેલો વાયરસ આવી ગયો હેપેટાઇટિસ બી, એટલે એમાં 4-5 લાખ રૂપિયા એમાં જોયા. એટલે બધું થઈને 30 લાખે પહોંચી ગયા? 25 પહોંચી ગયા. એ બધી દવા જાયડેસ ની કરી. તો અત્યારે તમારા લોહીના ટકા કેટલા છે? છેલ્લે 10.5. અને પેલા તમે કામ ન કરી શકતા, ખાટલામાં હોતા તો કામ થાતું જ 5-6% હોય ને ક્યાંથી થાય? પેલા વજન મારું ડાયાલિસિસ કરવા જાવ ને એટલે 2-3 કિલો ઉપર હોય પાણી. ડાયાલિસિસ પછી એક દી છોડી હોય એટલે 3-3 કિલો પાણી કાઢતો, 4-4 કિલો કાઢતો, 4-4 કિલો વજન ઉતારતો પાણી કાઢતો. નો પીતો તોય પાણી પીવાનું ઓછું હોય ને, એટલે તોય 4-4 લીટર વધતું. બરાબર. એકાતા 4 લીટર કાઢતો, અત્યારે 2 લીટર ઉપર નથી. દવા પીવું પછી 2 લીટર નથી કાઢતા એમ કે? 2 લીટર નીકળે, 2 લીટર વધી, 2 લીટર 25, 2 લીટર 2.5 લીટર નીકળે. અને લોહીના ટકા તમારે 10.5 થી ઉપર છે? 10% 10.5 ની આસપાસ છે. હા. તો પેલા તમને લોહીના ટકા ઘટતા 6% હતા, લોહીના બાટલા ચડાવતા? હા. કેટલા મહિને ચડાવતા? એ કાંઈ નક્કી નહીં, 15 દી કંઈક ચડાવવું પડે, કંઈક મહિનામાં તઈ નહીં ચડાવવા પડે. અઘરી તકલીફ હતી. મેં તો જોયા નહોતા, આજે આવ્યા વળી. આ ભાઈ છે, જોઈ લ્યો. કયું ગામ તમારું? ઉપલેટા. અત્યારે હાલમાં ક્યાં રહ્યો છો? વલસાડ જે છે ઉપલેટાના. આ જે કોરોના ટાઈમમાં 2021માં પ્રોબ્લેમ નાના મોટા થયા હતા, અને કોઈ ડોક્ટરને બતાવ્યું તો એમાં રિપોર્ટ કર્યા, અને ક્રિએટિનિન 15 આવ્યું. 15 અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરતા. હવે 2 વખત ડાયાલિસિસ કરતા 1-2 વર્ષ સુધી ડાયાલિસિસ કર્યું, પછી 2 વર્ષ પછી પાછું ડાયાલિસિસ વધ્યું, અઠવાડિયામાં 3 વખત ચાલુ થયું, અને લોહીના ટકા ઓનલી 6% જ રહેતા. પછી 3 વર્ષ સુધી આમ નામ ચાલ્યું, 2021, 22, 23 અને 24 સુધી. 24 સુધી ને 25 સુધી, એટલે 4-5 વર્ષ સુધી કન્ટિન્યુ ડાયાલિસિસ. શરૂઆતમાં અઠવાડિયામાં 2 વાર કરતા, પછી અઠવાડિયામાં 3 વાર કરતા. 6% જ લોહીના ટકા રહેતા. એટલે કઈ મહિનામાં 2 વખત લોહીના બાટલા ચડાવવા પડતા, ક્યારેક મહિનામાં 3 વખત લોહીના બાટલા ચડાવવા પડતા. અત્યારે હું ગાયત્રી આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપનીનો ઓનર સંદીપ છેસિયા. અમારી દેશી દવા ચાલુ છે કે જે જિંદગી પર લેતો નુકસાન ન કરે એવી દવા બધી ચાલુ છે. ઔષધિઓ જે અમારા સામાન્ય પ્રોડક્ટ નંદન ચૂર્ણ, રવિ ચૂર્ણ ચાલુ છે, અને અમુક સામાન્ય વાડીઓમાં થતા એવા ખડ ખવડાવી છે, એવા જ્યુસ પીવડાવી છે, અને સામાન્ય ગંગા મૈયાનું જળ અત્યારે પીવે છે. આ ભાઈ બેઠા છે અહીં સામે. હવે અત્યારે એ 8 કેટલો ટાઈમથી ચાલુ છે? 8 મહિનાથી ચાલુ છે. મારી પાસે આવ્યા નહોતા. કેવી રીતના કોન્ટેક્ટ થયો? ફેસબુક માંથી નંબર કાઢ્યો, અમારો વિડીયો જોતા, વિડીયો જોઈને ફેસબુક માંથી નંબર લઈને ફોન કર્યો હતો. અહીંયા આવ્યા નહોતા, ફોન ઉપર દવાઓ ચાલુ કરી દીધી. 8 મહિના પછી અત્યારે આવ્યા છે. અમે તો ખાલી રસ્તા બતાવી દીધા, અમારી પ્રોડક્ટો ચાલુ કરાવી દીધી હતી. અને વાપીમાં અમારી આખા ગુજરાતમાં પ્રોડક્ટો મળે છે, ત્યાંથી લઈ લેતા. અમુક ઔષધિઓ વ્યવસ્થા કરીને ઈ ચાલુ કરી દીધી હતી. અત્યારે ઘણો બધો સુધારો છે. લોહીના ટકા 10% થી ઉપર જ રહે છે, એટલે ઈ એને ઘણો બધો સુધારો છે. ઈ સિવાય તૂટ કરતરનું ને એવું પેલા તમને થતું, કામ ન કરી શકતા ને એવું થતું તમને, ચાલી જ ન શકતા, તો અત્યારે એને કેટલા ટકા સુધારો લાગે છે તમને? 50% લાગે, 60% લાગે, 40-50% અત્યારે સુધારો છે. એટલે ચમત્કારિક રિઝલ્ટ જ કહેવાય. અત્યારે ક્રિએટિનિન પેલા 15 આવતું, અત્યારે કેટલું આવે છે? 7-8 એટલે 50% સુધારો થઈ ગયો. 7-8 ક્રિએટિનિન અત્યારે થઈ ગયું છે.
અને સામાન્ય જડીબુટીઓ કાંઈ નુકસાન જ ન કરે એવી જિંદગીભર પીવે તોય નહીં. આ ચમત્કારિક રિઝલ્ટ આવ્યું અને ચમત્કારિક કહેવાય, એમાં કાંઈ. ડાયાલિસિસ કન્ટિન્યુ ચાલુ છે 5 વર્ષથી. આ આખું જો આ શરીર બગડી ગયું છે જોડવા, અહીંયા મશીન મૂકેલું છે. આયુર્વેદિકમાં ન મટે એવી કોઈ વસ્તુઓ છે જ નહીં, પણ એના નિયમ પ્રમાણે પેશન્ટને કરવું પડતું હોય છે. બાકી બધું મટી શકે છે આરામથી. અને કદાચ ન મટે તોય કાંઈ નહીં, પણ અત્યારે એટલું 90% માણસોને ફાયદો થઈ જાય છે કે એને સરસ રીતે જીવન, પાછળની જિંદગી સરસ રીતે, કિડની ફેલ થઈ ગઈ હોય તો સરસ રીતે જીવી શકે. આ ભાઈનું ઉદાહરણ સામે જ છે. ગાડી ચલાવીને આવ્યો છું. વાપીથી ગાડી ચલાવીને આવ્યા. જે માણસને 5% લોહીના હતા, 6% હતા, અને જે 5 વર્ષ સુધી કન્ટિન્યુ 6% મહિનામાં 2 થી 3 વખત લોહીના બાટલા ચડાવતા, એ જ વ્યક્તિને આ દેશી દવાઓથી ચમત્કારિક રિઝલ્ટ આવ્યું અને વાપીથી પોતે એકલા ગાડી ચલાવીને આવ્યા છે. અને આ ભગવાનની કૃપાથી જ બધી વસ્તુઓ શક્ય છે.